नमस्ते रुद्रमन्यवहुतोदैकवे नमः बाहुव्यामुदते नमः जाते रुद्रशिवातनोरघोरा पापकाशिनि तयान सन्वासन्तमया गिरिसन्दा विजाकसेः स्वामिगुं गिरिसन्दास्ते विजगस्तवे शिवाङ्गिरितदां कुरुमाहि दूषीः कुरुकं जगदा शिवेन वचसात्मा गिरिसाक्षावतामसि यथा नः सर्वमि जगदयक्षको सुमना असगा अद्यवोचत विवक्ता प्रथम जातु धन्यो धराचीः पराशुः जय जय नको रुद्रा अविदो दिक्षुश्रिताः सतिनीलदेवो विलोहितः नङ्गोपा अदृशन्नदृशन्नदः जः स्वदृष्टो मृडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुघे अम्बजाश्च देहसैकवः पराता भगवो विजयन्धनुः कपर्दिनो विशल्यो बाणवा अलेशन्नशिनहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्वमयक्ष्मया परिभुज परिते धन्वनो हेतिरस्मान् गृणतु विश्वतः यदि कुदस्तवारे अस्मन्यदेहितम् धनुष्टको सोनः सुमना भव। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે ત્યારે 3 કિલો સોનું પહેરેલા રાજકોટના ગોલ્ડન બાબા કહે છે કે શિવરાત્રીના દિવસે શિવજીની ઉપાસના કરવાથી ઈચ્છિત ફળ મળે છે। આ સાથે જ શાસ્ત્રો વિશે વાત કરતા અને બ્રાહ્મણ વિશે વાત કરતા કહે છે કે ગરીબ બ્રાહ્મણનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો જ નથી। આપણામાં એક લોકવાયકા છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો, પણ બ્રાહ્મણ ક્યારેય ગરીબ નથી હોતો। બ્રાહ્મણ હંમેશા જ્ઞાનથી અમીર છે। ભલે તેની પાસે કદાચ સંપત્તિ ઓછી હશે, પણ તેની પાસે હંમેશા જ્ઞાનનો ભરપૂર ભંડાર હોય છે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। મહાશિવરાત્રી એટલે પૂરા ભારતભરની અંદર શિવ ભક્તો અને શિવ ભક્ત સિવાય પણ અન્ય ઉપાસનાના જે દેવતાઓ જે છે એમાં શિવ જે છે શ્રેષ્ઠ દેવ છે। એટલા માટે શ્રાવણ મહિનો ભગવાન મહાદેવજીની આરાધના માટે આખો મહિનો હોય છે અને મહાશિવરાત્રી વિશેષ હોય છે। ઓમ જોવા જાવ તો દર મહિનાની અંદર શિવરાત્રી હોય છે, પણ આ મહાવદ 14ના દિવસે મહાશિવરાત્રિની વિશેષ 4 પ્રહરની રાત્રિના પૂજાનું પણ ખૂબ વિશેષ મહત્વ હોય છે। મહાશિવરાત્રી 4 જે રાત્રિઓ છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા, એમાંની 4 રાત્રિઓમાંની એક રાત્રિ એટલે કે મહાશિવરાત્રિ। આ શિવરાત્રિના દિવસે ઉપવાસ કરી શિવ આરાધના કરવાથી ઈચ્છિત ફલની પ્રાપ્તિ થાય છે। સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા દંપતીઓએ આ મહાશિવરાત્રિનો ઉપવાસ કરી શિવ ભગવાન પાસે અભિષેક, પૂજા અર્ચનાઓ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે। ધનની ઈચ્છાવાળાઓને ધનની પ્રાપ્તિ થાય છે। વિદ્યાની ઉપાસના, કારણ કે ભગવાન શિવની જટામાંથી જ્ઞાનની ગંગા નીકળે છે, જે સ્વયં જ્ઞાન ગંગા છે। તો વિદ્યાની પ્રાપ્તિ વાળા લોકો મને જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે। તો દરેક લોકોને મોક્ષની પ્રાપ્તિ વાળાને મોક્ષની પ્રાપ્તિ થાય, લક્ષ્મીની ઈચ્છા વાળાને લક્ષ્મીની પ્રાપ્તિ થાય। તો શિવરાત્રીનું ખૂબ જ મહત્વ છે અને એમાં વિશેષ કરીને આજે શ્રવણ નક્ષત્ર અને શિવરાત્રીનો સુંદર મજાનો યોગ બન્યો છે। તો આમાં વિશેષ શિવ પૂજા આપ સર્વે કરશો એવી અમારી નમ્ર નિવેદન છે। સુવર્ણ જે છે એ કોઈ મહત્વ આપવા માટે નથી, પણ એક વસ્તુ એવી છે કે શાસ્ત્રમાં કીધું દેવમ ભત્વા દેવમ યજેત, કે દેવતાઓ પાસે જાય તો દેવ સ્વરૂપની અંદર આપણે જાય। આપણે કોઈ રામાયણો, ભાગવતો કે બધા જે કંઈ પણ તમે આપ જોશો તો એની અંદર આપણા દેવી દેવતાઓ કે રાજા મહારાજાઓ કે કોઈ પણ લોકો આભૂષણથી સુશોભિત હતા। આવો આપ દરેક પ્રકારની ટીવી સિરિયલોની અંદર જોશો કે આપણે શાસ્ત્રો વાંચશો તો એની અંદર આપણા કોઈ પણ દેવી દેવતાઓ એમનેમ તમને નહીં જોવા મળે, તમને આભૂષણોથી સુશોભિત જોવા મળતા હતા। તો આજે એ લોકો પણ એટલી રીતે વ્યવસ્થિત હોય
તો આપણને એમની કૃપાથી એમના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થયું હોય તો આપણે આભૂષણોથી સુશોભિત રહી એમાં અમારા મતે કોઈ ખોટું નથી. આ હકીકતની અંદર કોઈ જગ્યાએ ગરીબ બ્રાહ્મણનો ઉલ્લેખ જ કરેલ નહોતો. વર્ષો સુધી સમાજને રાષ્ટ્રને દેવા માટે જ બ્રાહ્મણ જન્મો છે. તમે ક્યાંય પણ જોશો એ જ્ઞાનથી કાયમ માટે અમીર હતો, ધનવાન હતો. કદાચ એની પાસે ધન સંપત્તિ ઓછી હશે પણ જ્ઞાનની કોઈ કમી નહોતી. આજે લોકવાયકા આપણા સમાજની અંદર પ્રચલિત થઈ ગઈ કે એક ગરીબ બ્રાહ્મણ હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો. પણ ગરીબ બ્રાહ્મણ હતો તો સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ હતો તો ભગવાન કૃષ્ણ એને કેવી રીતે એના હૃદય સખા ચાપીને રાખતા હતા. તો એવા ઘણા બધા બ્રાહ્મણોનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જે વિદ્વાનો હતા, જ્ઞાનીઓ હતા, સમાજને અને રાષ્ટ્રને સદા માટે અર્પણ કરવા વાળા હતા. જ્યારે બ્રાહ્મણને તમે કોઈ પણ વિષયની અંદર જોવે એટલે લોકો એમ કે આ તો માગવા વાળા હતા, આ તો અમારી ઉપર ડિપેન્ડ રહેતા હતા, આ કેમ આગળ વધી ગયા. પણ તમે વિચારો તો ખરી કે પુષ્પક વિમાન ફેરવવા વાળો બ્રાહ્મણ હતો, ચાણક્ય પણ બ્રાહ્મણ હતા, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, અત્રિ, ગૌતમ, આવા કેટલા ઋષિમુનિઓએ કે જેને સમાજને ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું. આર્યભટ્ટ સહિતના કેટલા બધા બ્રાહ્મણોએ આપણને શું આપ્યું એના ઇતિહાસો વાંચો તો આપણને ખબર પડશે કે જે ગરીબ બ્રાહ્મણની વાર્તા હતી એ ખરેખર એક સ્ટોરી છે, રિયાલિટી કંઈ છે નહીં. અને બ્રાહ્મણને સમૃદ્ધ અને સુખી જોવો તો એમાં લોકોએ આનંદ અને પ્રસન્નતા અનુભવવી જોઈએ. બીજું કે જ્યારે પણ કોઈ ભાગવત સપ્તાહ જેવો કાર્યક્રમ હોય, વિવાહ સંસ્કાર જેવા કાર્યક્રમો હોય કે ઘરે મંગલ પ્રસંગ હોય ત્યારે યજમાન દંપતીઓ કેટલા સોળે શણગાર સજી અને યજ્ઞની અંદર, પૂજાની અંદર, ભાગવત સપ્તાહની અંદર બેઠેલા આપણે જોઈ શકીએ છીએ. તો દેવતાઓની પાસે પૂજા કરતા હોય તો આપણે ખુશ થઈ, પ્રસન્ન થઈ કે ભગવાન તારું આપેલું છે અને અમે તારી સામે પૂજા કરવા માટે બેઠા છે. તો તારી આવી કૃપા સદા માટે અમારી અને અમારી સાથે બધા જે જોડાયેલા લોકો છે એમની ઉપર પણ રાખજો. અસ્તુ.